નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. આજે ચર્ચા કરીશું વિસાવદરમાં જે રીતે ગઈકાલે રાત્રે ગોપાલ ઇટાલિયા ઉપર હુમલાની વાત કરી, એ લોકો પોલીસ સ્ટેશને ગયા, પથ્થરમારાની વાત કરવામાં આવી કે પથ્થર મારવામાં આવ્યો, ગાડી સુધી પથ્થર પહોંચ્યા, અને આ બધાની વચ્ચે CR પાટીલ આજે વિસાવદરમાં. સર, તમારી પાસેથી જાણવા માંગીશ, જે રીતે ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યા છે અને જે રીતે આખું જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું સ્કેમ લઈને આવ્યા છે, અને આજે CR પાટીલ હવે ત્યાં છે. વિસાવદરનો જંગ ખૂબ જ દિલચસ્પ બની ગયો છે. ગોપીબેન, મેં આપણે શરૂઆતથી વાત કરી હતી તેમ કે ગુજરાતના ઇતિહાસની ન ભૂતો ન ભવિષ્યથી એવી આ ચૂંટણી થવાની, જેની હવે ક્લાઇમેક્સ તરફ જઈ રહ્યું છે. અને હજી 19 તારીખને વાર છે. ત્યાં સુધીમાં આવા અનેક પ્રકારના તિકડમ કયો તો તિકડમ, ઘટના કયો તો ઘટના, જે કહો તે આવું બધું બનવાનું. એનું કારણ બેન એવું છે કે આ જંગ પ્રતિષ્ઠાનો છે, અસ્તિત્વનો છે, પાયાનો છે, યુટર્નનો છે. ગુજરાતની રાજનીતિમાં આખે આખી તબદીલી કરાવે એવો આ જંગ છે. હવે ગમે તે વ્યવસ્થા થાય, ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ભોગે, કહું છું, બાય હુક એન્ડ કુક, આ જંગ એને જીતે છૂટકો છે. અને ગોપાલ ઇટાલિયા જનતાની નજરમાં હીરો છે, એટલે કોઈ પણ ભોગે ગોપાલ ઇટાલિયા જે છે એ એની લોકપ્રિયતા જે છે એને ઇન્ક્રેઝ કરવા, એટલે એને મતમાં પલટાવવાની કોશિશ કરે છે. કોંગ્રેસ આમાં ક્યાંય ચિત્રમાં બહુ હોય એવું લાગતું નથી. ગઈકાલની જે ઘટના તમે કહો છો એવું બનવા પામ્યું છે. એવું પોલીસ થાણામાં એ લોકો રજૂઆત કરવા ગયા કે ન્યાના એક સ્થાનિક કોર્પોરેટર છે નાસિતભાઈ કરીને કોઈ, એના પુત્રએ કઈ પથ્થરમારો કર્યો, ગાળાગાળી કરી, વગેરે વગેરે. પણ આવું બધું બનતું રહેવાનું કારણ એવું છે કે વિસાવદર છે એ આમ જો તો આમ આદમી પાર્ટીનું પ્લેટફોર્મ છે, પાયો છે. ત્યાંથી જ ધારાસભ્ય ચૂંટાણા હતા, આપણે જાણીએ છીએ. પછી ભારતીય જનતા પાર્ટી બળિયાના પેટા ચૂંટણી આવી પડી, જુદી વાત છે. પણ ટૂંકમાં આમ આદમી પાર્ટીનું એ થાણું તો છે જ. ભારતીય જનતા પાર્ટી કહે છે કે વિસાવદર એમ કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, પણ એ પૂર્ણ સત્ય નથી. બધા જ લોકો એટલે મોટા ભાગના પાટીદારો છે, બાકી કોળી સમાજ છે, અને એ ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક કહેવાય ખરું. પણ આપણે અનેક વખત કીધું છે તેમ વિસાવદરની જનતાનો એક મુદ્દાનો કાર્યક્રમ છે કે કોઈ એજન્ડા નહીં, જે આપણો એને જ આપણે મત આપવો, એ પક્ષ એનો ગમે તે હોય. એટલે આ તો હજી શરૂઆત થઈ. હજી મેં કીધું તેમ આજે તારીખ થઈ 9. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બન્યાના 11 વર્ષ. હવે CR પાટીલ આજે ત્યાં જશે. મુખ્યમંત્રી મહિનામાં 2 વખત જેવા હજારો કરોડ રૂપિયાની જાહેરાત ત્યાંથી, આમ જેને કહેવાય ને ઓનલાઈન ડિજિટલી, એ કર્યું વંથલીનું, કેશોદનું, માણાવદરનું, જુનાગઢનું, ભેસાણનું, પણ કર્યું બધું ક્યાંથી? વિસાવદરથી. એટલે આપણે સમજી શકાય કે ભારતીય જનતા પાર્ટી પણ આને કેટલું મહત્વનું ગણે છે. અને બિલકુલ છે, વિસાવદર જો હારી જાય તો નાક જાય. ભારતીય જનતા પાર્ટી જયેશભાઈ રાદડિયાને મેદાનમાં ઉતારીને અનેક પ્રકારના આયામો સિદ્ધ કરવા માંગે છે બેન. આ ગાળાગાળી ને આ ને પથ્થર મારો ધારો તો જયેશ રાદડિયાનો આખો આમ તમે જુઓ, ઓરા તમે જુઓ તો એને આ પહોંચે નહીં. ભાઈ આપણા ગોપાલ ઇટાલિયા જે છે એ પહોંચે નહીં, પણ એ બધું એની અગેન્સ્ટમાં જાય. ભલે અત્યારે આ લોકો વિરોધ કરતા હોય, ગાળાગાળી, અત્યારે જેટલી પણ આ લોકો ભારતીય જનતા પાર્ટી વાળા ગોપાલ ઇટાલિયાને કાકરોચાળી કરે, ગાળાગાળી કરે, એની અગેન્સ્ટમાં જશે. કારણ કે તમે સત્તાધારી પક્ષ છો. સત્તાધારી પક્ષ હોય અથવા તો વડીલ હોય અથવા સક્ષમ નેતા હોય, એ નેતાઓએ વિનમ્રતા જાળવવી જોઈએ. એટલે આપણે કહીએ છીએ ક્ષમા વીરસ્ય ભૂષણમ. જે વીર છે, તાકાત વાળો છે, સક્ષમ છે, સત્તાધીશ છે, એની ક્ષમાની કિંમત છે. નબળો માણસ તો ક્ષમા આપી જ દે ને, એને ક્ષમાની શું વેલ્યુ હોય? એટલે આ પ્રકારના તથાકથિત કાકરી ચાળા જે છે એ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જાય. એનો અર્થ એમ છે કે ભાજપ વાળા ફ્રસ્ટ્રેશનમાં આવવા માંડ્યા. એટલે હવે આ હદે પણ જાય. અને ગોપાલ ઇટાલિયાને તો આવું જોતું હોય, દોડવું હોય ને ઢાળ મળશે.
ખરેખર. અને કારણ કે આ પકડા એમ નથી, તો હવે આને ઉછાળશે આ મુદ્દાને. અને આ તો ગાળાગાળી ની કીધું, ગોળીબાર નું કે આ તો રાજકારણ છે. ગાળાગાળી ને ગોળીબાર એમ શબ્દમાં ફેરવી નાખે એવી બધી, કારણ કે રાજકારણ છે એમાં બધું જ સંભવ છે. ગોપાલ ઇટાલિયા અત્યારે કિરીટભાઈ પટેલ ઉપર એવા આક્ષેપો કરી રહ્યા છે કે જિલ્લા બેંકમાં કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા છે. કેટલાક ખેડૂતોએ આત્મહત્યા કરી, એને ગામે ગામ જઈને આશ્વાસન આપવાથી માંડીને બધી વાતો કરી રહ્યા છે. જયેશભાઈ રાદડિયા ગઈકાલે પ્રમ દિવસે સુરતમાં સભા કરી હતી, એમાં કિરીટભાઈ પણ હતા. અને સુરતમાં સૌરાષ્ટ્રનો જે ગઢ ગણાય ત્યાં એ સભા હતી, કારણ કે મોટા ભાગના લોકો વંથલી, માણાવદર જે બાજુના લોકો છે સુરતમાં બહુ છે, બધા મતદાન કરવા અહીંયા આવશે. એ બધું ગોઠવણ થશે. કેટલી બધી બસીસ જે છે એ તૈયાર રાખી છે, બધા અહીંયા બસમાં ભરીને આવે, ફૂડ પેકેટ આપે, ખાય પી ટેસડા કરે, મત આપીને પાછા વયા જાય. તો જયેશભાઈ રાદડિયાએ કીધું કે ગોપાલ ઇટાલિયા જે જિલ્લા બેંકના તથાકથિત કૌભાંડની વાત કરે છે એ ખોટી છે. કઈ રીતે? એને એમ કીધું જયેશભાઈએ કે આ 2020 કે 22 નો મુદ્દો છે, જ્યારે કે ભાઈ આપણા કિરીટભાઈ જે છે એ તો 2024 આવ્યા. તો જ્યારે એની સામે મારી ગોપાલ ઇટાલિયા સાથે વાતચીત થઈ, હમણાં એ ઇન્ટરવ્યુ પણ હું પબ્લિશ કરીશ. પણ ગોપાલ ઇટાલિયાએ બહુ સ્પષ્ટ શબ્દમાં કીધું કે જયેશભાઈને એવિડન્સ જોઈતા હોય તો એવિડન્સ હું આપું છું, કારણ કે કિરીટ પટેલ ક્યાંક એમને મિસગાઈડ કરી રહ્યા છે અને એમના સમર્થકો દ્વારા જયેશભાઈને ક્યાંક અલગ રસ્તો બતાડવામાં આવી રહ્યો છે. જીવો બેન, એ સંભવ એટલા માટે નથી. મિસગાઈડ શું કરે? રેકોર્ડ ઉપર ન હોય. કિરીટભાઈ ક્યારે ચેરમેન બન્યા એમાં મિસગાઈડ કઈ રીતે કરી શકાય? એ તો તારીખ વાર લીગલી છે ને, આ કઈ પેઢી તો છે નહીં. બિલકુલ. આ જિલ્લા બેંકના ચેરમેન પદે આની પહેલા કોણ હતું? આ કૌભાંડની સાલ કઈ છે? કૌભાંડની સાલ વખતે કિરીટભાઈ નું સ્ટેટસ શું છે? એ તો બધું ઓન રેકોર્ડ છે ને. મિસગાઈડ નો પ્રશ્ન નથી. એટલે એમાં ગોપાલભાઈ સાચા હશે તો જયેશભાઈ પાછું પડવું પડશે, ગોપાલભાઈ ખોટા હશે તો એને સોરી કેવું પડે. કારણ કે બધું રેકોર્ડ ઉપર હોય ને બેન. આ કઈ હાવ એમનેમ તો છે ને ઘર મેળે. આના ચેરમેન પદ થવું તો ચેરમેન પદ કઈ એમને સપનું આવીને ચેરમેન થઈ જાય એમ ના હોય. ભલે કાગળ ઉપર તો કાગળ ઉપર, પણ બધી વિધિ તો થઈ હોય ને, કે આ તારીખથી ચેરમેન પદે અમલમાં આવ્યા, કોને કોને લોન આપી, કયા સેન્સમાં આપી. કારણ કે નીતિ નિયમ છે ને, 1 વીઘામાં 2 લાખની લોન મળતી 20 લાખની કેમ મળે? હવે એ તપાસ કરો, ક્યારે મળી, કોને આપી. એ તો બધું રેકર્ડ ઉપર હોય ને. મારે 2 જ વીઘા જમીન છે, હવે 2 વીઘા જમીનમાં મને 2 લાખ રૂપિયા એટલે કે 4 જ લાખ મળવાનો હોય, મારા નામે 40 લાખ ઉધાર આવી ગયા હોય, તો એ કોઈની સહીથી તો હોય ને. 40 લાખ રકમ તો છે ને. તો મારા ડોક્યુમેન્ટ્સ હોય, મારા ખેતરને મેં 7/12 આપ્યા હોય, પછી ત્યાં દસ્તાવેજી પુરાવા હોય, બેંકમાંથી લોન સેન્કશન થઈ હોય, તે લોકોએ સેન્કશન કર્યું હોય, તો ચેક આપ્યો હોય, મારા ખાતામાં જમા થયો હોય. આ કે રોકડા ગાંધીજી નો કોથળો ભરીને દઈ દે એવું ન હોય. એટલે મિસગાઈડ વાળી વાત ને જે હોય તે બધું રેકર્ડ ઉપર છે. ઢાંક્યું ઢકાય એવી કોઈ ચીજ છે નહીં. પણ અત્યારે રાજકારણ છે એટલે બધા એને જો અને તોમાં લે. મૂળ વાત એવી છે, જયેશભાઈની જવાબદારી થઈ ગઈ છે કિરીટભાઈને જીતાડવાની. ભારતીય જનતા પાર્ટીએ એક કાંકરે અનેક પક્ષી માર્યા. આમ કહો તો આખું ઝુંડને મારી નાખ્યું. કઈ રીતે? જયેશભાઈ છે એ સહકારી ક્ષેત્રના ખાનખાના વ્યક્તિ છે, એને હરાય એમ નથી. ઇફકોની ચૂંટણીમાં, ડિરેક્ટરની ચૂંટણીમાં આપણે જોઈ લીધું, ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપ્યો તો બિપિન ગોતાને, જયેશભાઈ નતો આપ્યો તો જયેશભાઈ જીતી ગયા, બિપિનભાઈ હારી ગયા. તો જયેશભાઈ નું એક ચક્રી શાસન છે તો નિશ્ચિત છે. હવે જયેશભાઈની આબરૂ ઉપર જ આ લડાઈ રહ્યું છે. એટલે આપણે અનેક વખત પેલા ચેનલમાં, આપણી ચેનલ સહિતની જેટલી ચેનલમાં ડિબેટ કરી બેન, એમાં આપણે કીધું આ લડત જે છે ગોપાલ ઇટાલિયા વર્સિસ જયેશ રાદડિયા છે. આમ આદમી ને ભાજપે નહીં, કિરીટભાઈ ને ગોપાલે નહીં, નીતિન રાણપરિયા અને ગોપાલ ને કિરીટભાઈ એમ નહીં, કોઈ નહીં. જયેશ રાદડિયા વર્સિસ ગોપાલ ઇટાલિયા. ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું? બુદ્ધિપૂર્વક નો ખેલ નાખ્યો. એને એમ કીધું તમને આ ક્રુશિયલ બેઠક છે, તમે મને જીતાડી દો, અમને એટલે ભાજપને. એટલે શું થાય? એના સિરપવ રૂપે જયેશ રાદડિયાને મંત્રીમંડળ પણ મળે અને એને સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી કઈ નડે નહીં. આ મૌખિક વાત છે, આ કઈ લેખિત ન હોય, લાંચની કઈ રસીદ ન હોય, એવી આ બધી રણનૈતિક વાતો છે.
હવે ધારો કે જયેશભાઈ જીતી જાય તો બૂમબાટ જ છે, કોઈ પ્રશ્ન રહેતો જ નથી. અમસ્તુ પર જયેશભાઈ સહકારી ક્ષેત્રનું માથું છે, એટલે ભારતીય જનતા પાર્ટી એને બહુ હેરાન ના કરી શકે. પણ એક લટકતી તલવાર શું રાખી, માની લ્યો કે ભારતીય જનતા પાર્ટી હારી જાય તો જયેશભાઈ નું મંત્રી બનવાનો દાવો એ થોડોક નબળો પડે. મંત્રી બનવાનો દાવો તો ખેર ઈ તો એને કઈ ફેર નથી પડતો, કારણ કે જયેશભાઈ ન હોવા છતાં મંત્રી જેવા છે, સહકારી ક્ષેત્રના ચેરમેન હોવા એટલે એ કેબિનેટ મિનિસ્ટર કરતા મોટું, કારણ કે એની સહીથી જ બધું થાય. આ મંત્રી હોય તો હજી કેબિનેટમાં રજૂ કરવું પડે, ફલાણું ઢીકણું કોકની સહી થાય ત્યારે મેળ પડે. આમાં તો પોતે જ જે ગણો તે, એટલે સહકારી ક્ષેત્રમાં મંત્રીથી પણ વિશેષ છે એનો હોદ્દો. અને આ તો કુબેરનો ભંડાર હોય, સહકારી ક્ષેત્ર જે છે એ કુબેરનો ભંડાર છે. જે ચેરમેન હોય એની પાસે ચાવી હોય, ફાવે ને વાપરે ને ટેસડા કરે. કાગળિયા ગમે એમ ચિતરી દે, એ જુદી વાત છે. જેમ કે અત્યારે જિલ્લા બેંક નું કૌભાંડ આવે છે ને, નીતિ નિયમ તો કેવા હોય, આટલી જમીન હોય તો આટલી લોન મળે. અત્યારે કૌભાંડ તો ચાલે છે ને, 100-200 કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાનું કહેવાય છે. એટલે એ બધું સંભવ છે સહકારી ક્ષેત્રમાં. એટલે જયેશભાઈ મંત્રી ન બને તો એ કઈ તરફડી ન જાય, એ મંત્રી જ છે માન લ્યો. પણ એનો દાવો જો હારી જાય તો વાત છે. ભારતીય જનતા પાર્ટી ગમે એમ કરતા પણ જો હારી જાય તો જયેશભાઈ નું પ્રધાનમંડળમાં સ્થાનનો દાવો થોડોક નબળો પડે. એના કરતા વધારે જે ગંભીરતા શું છે, જે રીતે કિરીટ પટેલના તથાકથિત કૌભાંડ એટલે આક્ષેપ છે, આક્ષેપો બહાર આવ્યા, એવી રીતે જયેશભાઈ જે બેંકના રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક જે છે એ સહિતના જેટલા સહકારી ક્ષેત્રમાં છે એના પણ તથાકથિત કૌભાંડો ભૂતકાળમાં એના વિરોધીઓએ બહાર પાડ્યા હતા અખબારોમાં. પછી પણ જો સર આ અહીંયા તમે આ જુનાગઢનું એક રાજકારણ સમજવું છે, કારણ કે જુનાગઢમાં જવાહર ચાવડા નારાજ ચાલી રહ્યા હતા, એટલે જવાહર ચાવડાની નારાજગી પણ અસર કરશે આની અંદર. અને સાથે સાથે એ પણ એક વસ્તુ સમજવી છે, કારણ કે કિરીટ પટેલની જે છબી છે એ છબીને પહેલેથી બહુ એવી સાફ છબી નથી માનવામાં આવતી, તો એ બધી વસ્તુ પણ અહીંયા આગળ અસર કરશે. બેન, એમાં અસર કરશે એટલે એની જનતા જાણે છે. તમે જુઓ અસર ક્યારે થાય, કોક ભૂરકી છાંટે તો લોકો બહેકાઈ જાય એવું બને. પણ કિરીટભાઈ તો મંજે હુએ ખેલાડી છે. કિરીટભાઈ વિશે સારા અને નબળા બે પાસાથી આખું વિસાવદર વાકેફ છે. કોઈ કરતા કોઈને નવી વાત લાગતી જ નથી. આ તથાકથિત કૌભાંડની વાત કોઈ એમ ન કે ઓહો આવું નવું કેમ, આ તો અમને ખબર નથી. બધાને બધી રાતી પાડ્યા તો 1.5-2 વર્ષથી ગાજતું જે વિવાદ છે, આખું ષડયંત્ર છે. એમાં જ કિરીટભાઈ સાંગોપાંગ કઈ રીતે નીકળી શકે, જે રીતે જયેશભાઈએ કીધું તેમ કે ભાઈ આ બધા કહેવાતા કૌભાંડો જે છે એ 2020 થી ચાલે છે ને ભાઈ, આપણે આવ્યા 2021 કે 24 કે જે સાલ આપી છે, ટૂંકમાં કૌભાંડ પછીના સમયમાં આવ્યા એમ જયેશભાઈ નું કહેવાનું છે. ઉલટાનું જયેશભાઈ એમ કીધું કે જે તે સમયે આ બેંક ફડચામાં હતી, નુકસાનીમાં હતી, સમજો. એને બદલે કિરીટભાઈ પટેલ આવ્યા પછી 400-500 કરોડ કે 40-50 કરોડ બેમાંથી એક રકમ કીધેલી, હું અત્યારે ભૂલી ગયો, પણ ટૂંકમાં નફામાં લઈ આવી એમ કહેવાનો આશય છે જયેશભાઈનો, કે કિરીટભાઈના આવવાથી જિલ્લા બેંક છે એ તો નફામાં આવી ગઈ છે. અને એને એમ કીધું કે અમે લોકો, એટલે કે જયેશભાઈએ કીધું કે હું રાજકોટ જિલ્લા બેંકનો રણીધણી છું, અમારે ત્યાં લોન આપવામાં પણ જે પદ્ધતિ છે થોડુંક વહેલા મોડું થાય. કિરીટભાઈની બેંક એવી છે સૌરાષ્ટ્રમાં કદાચિત પહેલી બેંક છે જે ઓન ધ સ્પોટ લોન આપી દે ફટાફટ એમ. એવા પણ એને વખાણ કર્યા આ જયેશભાઈએ. હવે સાચું ખોટું તો ત્યાંની જનતાને ખબર જ છે. પાછું સાચું હશે તો ગોપાલ ઇટાલિયાની ગમે તેવી વાત હશે તો જનતા માનશે નહીં, કારણ કે જે સત્ય છે તે છે. પણ જો ખોટું હશે તો જયેશભાઈ છોડો, ગમે કે મુખ્યમંત્રી કહે તો પણ જાણે વિસાવદરની જનતા જે મતદાર છે એને પાસે બધાની માપ પટ્ટી છે. કિરીટભાઈ શું છે, ગોપાલભાઈ શું છે, નીતિનભાઈ રાણપરિયા શું છે, તથાકથિત અપક્ષો શું છે, ભાઈ બળવો કર્યા વઘાસિયાભાઈ શું છે, ડોક્ટર વઘાસિયા, બધાને બધી ખબર છે. આમાં તથાકથિત સ્ટાર પ્રચારકોનું કાંઈ આવે એમ નથી. જે કોંગ્રેસ અને ભાજપે 40 સ્ટાર પ્રચારકો રાખ્યા, કોઈ સાંભળવા જ ખુશી. શેના સ્ટાર ને શેના પ્રચારક? તો એ લોકો જીતી ન જાય જો એ સ્ટાર હોય તો. હવે એનું પોતાની બેઠક કોઈ જીતાડી શકતું નથી. જનતાને ઉલ્લુ બનાવવાનું બંધ છે. જ્યાંથી તમારી જાણ ખાતર વિસાવદરની સરહદ શરૂ થાય ને ત્યાં બોર્ડ મારે ને તોય ખોટું નથી. અહીંયાથી તમામ ફરેબ જે કહેવામાં આવે ને શરૂ થાય, ટોટલી રાજકીય પ્રોપરગંડાની હદ પૂરી થાય ત્યાંથી વિસાવદર શરૂ થાય. વિસાવદર જે છે બેન, જ્ઞાની જનતા, ભલે ખેડૂત આખે વર્ગ ખેડૂતનો છે, પણ ઇન્ટેલિજન્ટ છે, બુદ્ધિશાળી છે.
એને પોતાનું ભલું ને હિત શેમાં છે એની ખબર છે. સ્ટીલ ટુડે આજની તારીખે આપણે ચર્ચા કરીએ ત્યારે ભલે સી.આર. પાટીલ આવે ને ફલાણું આવે, સંગઠન સિવાય ભારતીય જનતા પાર્ટીના ભાથામાં બીજું કાંઈ છે નહીં. સંગઠન બિલકુલ 100% મજબૂત છે. અને જેને કમિટેડ વોટર્સ કહેવાય, ફરજિયાત મત આપી જ દે, પછી ગમે હમ હોય. આ તો હજી આક્ષેપ છે, કાલે વારે ન કરે નારાયણને આક્ષેપ પુરવાર બી થઈ જાય તો પણ જે કમિટેડ વોટર્સ હોય છે એને કાંઈ ફેર પડતો એ કિરીટભાઈને જ મત આપે એમ. હમ તો ભારતીય જનતા પાર્ટીના ભાથામાં કમિટેડ વોટર્સ છે. અને બીજું નાકનો સવાલ છે. સ્વયં સી.આર. પાટીલ જો ત્યાં આવી જતા હોય, મુખ્યમંત્રી તો ઠીક 2 વખત આવી ગયા, મુખ્યમંત્રીની બહુ કઈ એટલી બધી અસર થતી નથી. એ ભલા માણસ છે એટલી વાત છે, બીજું કઈ છે નહીં. પણ હમ સી.આર. પાટીલ તો ચાણક્ય ગણાય. એને લોકસભાથી માંડીને વિધાનસભામાં અનેકો વખત સાબિત કરી દીધું કે રણનીતિ કોને કહેવાય. પેજ પ્રમુખથી માંડીને બૂથ પ્રમુખ, એ જે સિસ્ટમ એ કિરીટભાઈની છે, આપણી સી.આર. પાટીલની. સી.આર. પાટીલ, જયેશભાઈ રાદડિયા, કુંવરજી બાવળિયા, હીરાભાઈ સોલંકી, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, આ બધાયનું ઝુમખું આખું જે વિસાવદરમાં મધપુડામાં માખ્યું બણબણે એમ ત્રાટક્યું છે. તો એ કઈ જેવા તેવા તો ન હોય ને, લડત તો એ કરશે ને. બિલકુલ બંને તરફ છે. ગોપાલને શું છે? ગોપાલ પાસે જનતાનો પ્રેમ છે અને હમ આની પાસે વ્યવસ્થા છે. એટલે એક કોર લોક છે ને એક કોર તંત્ર છે. લોકતંત્રમાંથી કોણ જીતે એ પછી કસમકસ વાળી વાત છે, કયાસ કાઢી ન શકાય તેવું. પણ અત્યારે મેં ગઈકાલે પણ બધા વિસાવદરના કેટલાક મિત્રો હોય જે તટસ્થ હોય, પાછા એ કોઈ પક્ષ હારે હોય એવું જરૂરી હમ નથી, અને પક્ષમાં હોય તો પણ સત્ય હોય કેવા તૈયાર છે, એવા લોકોએ કીધું આજની તારીખે, એટલે કે તમે હું બેન અત્યારે ચર્ચા કરીએ ત્યાં સુધી ગોપાલ હમ ઇટાલિયા લોકપ્રિયતાના ગ્રાફમાં સૌથી અગ્રેસર છે. બિલકુલ. જી અને બેન. સર પણ એક વસ્તુ એ બી સમજવી છે, કારણ કે લોકપ્રિયતાના ગ્રાફમાં તો છે, અને ત્યાંના લોકોના જેટલા પણ ગોપાલ ઇટાલિયાની સ્પીચ આવે છે, કે જેટલા પણ લોકોની સાથે વાતચીત થાય છે, કે જે લોકો ત્યાં આગળ છે એ લોકો પણ એવું કહે છે કે ગોપાલ ઇટાલિયા લોકપ્રિય છે. પણ સી.આર. પાટીલ એવું કહી રહ્યા છે, અને સી.આર. પાટીલ એવું કહે છે કે 2012, 17 અને 22 આજે 3 વર્ષ છે, હવે વિપક્ષે એમને ઉલ્લુ બનાવ્યા, વિસાવદરની જનતાને ઉલ્લુ બનાવે. એટલે જનતા ઉલ્લુ બને છે ખરી? જુઓ બેન, ઉલ્લુ ન બને પણ મજબૂર થાય. હર્ષદ રીબડિયા ને ભૂપત ભાયાણીને ટિકિટ આપી હતી ને મોતે આપ્યા હતા બધાએ. શું થયું? ઠેકી ગયા ને, હમ બીજા પક્ષમાં વયા ગયા. તો એ તો હકીકત છે, એમાં સી.આર. પાટીલ જરાય ખોટાઈ નથી કે ભાઈ તમને મત જનતાએ પક્ષથી પર જઈને, નહીતર કમિટેડ વોટર્સ કહેવાય છે, ન્યાના પાટીદારો ભારતીય જનતા પાર્ટીના કોર વોટર ગણાય. તેમ છતાં આમ આદમી પાર્ટીને એને જીતાડી હતી ખરી, એ તો હકીકત છે. હવે હમ જીતાડી હતી તો પાછા એ ઠેકી ગયા, ભાજપમાં આવી ગયા. તો એ વાત તો જે દાગ છે એ તો છે જ, એમાં છૂટકા નહીં. પણ એ દાગ ધોવા માટે થઈને જે વસ્તુ છે એ ગોપાલ છે. બધાને ખબર છે કે હર્ષદભાઈ રીબડિયા ઠેકી ગયા, ભૂપતભાઈ ભાયાણી ભાજપમાં આવી ગયા, એ બધું સમજ્યા. ગોપાલ એ મટીરિયલ નથી. એનું ગોપાલ ઇટાલિયા એ કેવું નથી, પણ જનતાને ખબર છે કે આ જણને ખરીદી શકાય તેમ નથી. અને ભાઈ આપણા અરવિંદ કેજરીવાલે પણ એટલા હાટું તો છાતી ઠોકીને કીધું હતું ને, ત્યાં રોડ શો જે થયેલો, એને શું કીધું? તમે ગોપાલને ખરીદીને બતાવો, હું રાજનીતિ છોડી દઉં, હું એટલે કેજરીવાલ. બોલો. એટલે એટલી ગેરંટી છે અમુક વસ્તુની જે છે ને, કે એમાં હસતું ન રહીએ, એ ખ્યાલ આવી જ જાય. તારો કી જો તમે ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, ચંચલ નારી કો નૈન છુપે નહીં, પ્રીત છુપે નહીં, પીઠ દિખાયો, રણે ચડ્યો રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, ઘર માંગન આયો, કવિ ગંગ કહે સુણો ભાઈ સાધુ, ભેખ છુપે નહીં, ભભૂત લગાયો. કેટલીક વસ્તુ છે ને એ છુપે નહીં. એ ખ્યાલ આવી જાય આપણા હાટું તેને કોક ગેરંટીમાં મારે. ગોપાલ ઇટાલિયા વેચાઈ જાય એમ કે તો ત્રીજો પક્ષ જેને કહે ઈ કે ના ના કોઈ દી બને નહીં એમ. મહાત્મા ગાંધીના ઓશિકા હેઠેથી દારૂની બાટલી નીકળે તો આ ગુસ્તાખી કોણે કરી તપાસ ઈ થાય. બાપુ આ રવાડે કેદી ચડી ગયા એવું કોઈ ન થાય. બધાને ખબર બાપુને કઈ લેવા. આ ગેરંટી હોય અમુક બાબતોની. એમ ગોપાલમાં એક ગેરંટી તો છે, ઈ ખરીદાય નહીં, ગભરાય નહીં, ઈ વેચાઈ ન જાય, ઈ ફ્રસ્ટ્રેશનમાં આવી ન જાય, કાંઈ એને ફેર ન પડે. લડાયક માણસ છે એ તો છે. એટલે ઈ વાત સાચી છે કે ગોપાલમાં કઈ ફેર ન પડે. પણ સી.આર. પાટીલની ઈ વાત જરાય ખોટી નથી કે ભૂતકાળમાં વિપક્ષોએ ઉલ્લુ બનાવ્યા એ બરાબર છે. હાલો,
એમાં ના નહીં આ પક્ષ પલટો થયો એ ઉલ્લુ બનાવ્યા, 2 ઘડી માની લઈએ. પણ હમ ભલામણા તમે 3 દસકાથી જુઓ સત્તા ઉપર, હમ એ હવે જ કિરીટભાઈને એમ થાય કે હું પેરિસ જેવા રોડ બનાવી દઉં, તો 3 દસકા ક્યાં ગયા હતા? આ પેરિસ જેવા રોડ ઉપર ભૂપત ભાયણી અત્યારે જ્યારે CR પાટીલ ત્યાં મંચ પર બોલી રહ્યા છે અને ભૂપત ભાયણી એક નિવેદન આપ્યું અને કહ્યું કે ચંદ્ર અને મંગળ અહીંયા જ અમે ઊભું કરી દઈશું. એટલે પેરિસ તો અત્યાર સુધી હતું, હવે ચંદ્ર મંગળ ઊભું કરવાની પણ વાત કરી રહ્યા છે ભાજપના નેતાઓ. બેન, સંસ્કૃતમાં સુભાષિત છે, વચને શું કેમ દરિદ્રતા. હા, હમ એ તો બોલવામાં કેમ પાળવું હોય તો હા, પાળવું હોય તો માથાકૂટ છે, વચન આપવામાં શું ફેર પડે એમ કહું. વાત સાચી. બરાબર. બાકી કઈક મેળવવું હોય તો પુરુષાર્થ, આ 3 દસકા તમારી પાસે હતા હમ તો તમે મહેનત કરીને જો કર્યું હોત તો અત્યારે પેરિસ જેવા રોડ થઈ ગયા હોવા જોઈએ અને ગામના ગોંદરે ગોંદરે એફિલ ટાવર થઈ ગયા હોવા જોઈએ. હવે મોબાઈલના ટાવરના ઠેકાણા નથી, એફિલ ટાવર ની ક્યાં કરો? વાત સાચી છે. નેટવર્ક મળતું નથી ને એફિલ ટાવર, આનો શું કરી લેવું? એટલે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે હિ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશ્યંતિ મુખે મૃગાહા. બોલવાથી કાંઈ ન થાય. સિંહ હરણા જે છે ઉડીને સિંહના મોઢામાં ન આવે, સિંહે શિકાર કરવા જવું પડે, બોર્ડમાંથી નીકળવું પડે. એટલે એફિલ ટાવર બનાવવા હોય તો તમારે કઈક બતાવવું તો પડે ને. સેમ્પલ બતાવો તો મારા ગોડાઉનમાં આવે, સેમ્પલ જ નથી શું કરો? સેમ્પલ તો બતાવવા જેવું નથી. સેમ્પલમાં શું છે? ઇકો સેન્સિટિવ ઝોન નો ડખો છે, ખરીદી જે જણસો ખરીદે કઠોળ સહિતના પાક છે એની તમે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વેચવા જાય છે, ત્યાં બધા ગફલા હાલે છે, પાક બરાબર નથી, માલ બરાબર નથી, ક્વોલિટી બરાબર નથી. પછી ઓલા કે બાપા હવે ગમે એમ કરીને લઈ લ્યો, તો લાવો 5 રૂપિયા તો હું લઈ લઉં, એમાં કટકી હાલે છે. ભાઈ જમીનની માપણી, ડ્રોન સિસ્ટમ થી જમીનની માપણી કરી, એમાં 2 ભાઈઓ ઝઘડી પડે એ ટાઈપનું છે. કોકનો શેઢો કોકમાં ને કોકનો શેઢો કોકમાં, એ ઓલા મશીન ને તો બુદ્ધિ હોય નહીં. હવે એને જે કઈ લાલ લીટી કરી નાખી છે એમાંથી ડકો લેન્ડ ગ્રેબિંગ ના મીંડા કેસ થવા એકબીજાની સામે. અને આ 100-200 કરોડ નું તથાકથિત કૌભાંડ છે. એટલે સવાલ એ છે કે તમે પેરિસ જેવા રોડ ન બનાવો કે એફિલ ટાવર ન બનાવો તો કાંઈ વાંધો નહીં, તમે અમારું જે છે એ રેવા દો તોય ગીગી છે. અને જ્ઞાની પ્રજા સ્વયં, એટલે કિરીટભાઈ જે દાવા થોડાક અતિશયોક્તિ ભરા કરી દે છે. હમણાં એને સુરતમાં 2 દિવસ પહેલા કીધું કે આપણા ભારતીય જનતા પાર્ટીનો ઘણા વર્ષો જૂનો ત્યાં વનવાસથી પૂરો કરો એટલે રામ રાજ્યની સ્થાપના થઈ જાય. બિલકુલ. આપણને એમ લાગે જાણે આખા ગુજરાતમાં વિસાવદર જ રામ રાજ્ય વગરનું છે, બાકી આખું ગુજરાત રાજ્યમાં રામ રાજ્ય છે. પણ શું છે એ તો આપણને ખબર છે, આખા ગુજરાતને ખબર છે. બેન દીકરીઓ સલામત છે, કૌભાંડિયાઓનો કોઈનો વાળ વાંકા થયા? આ કરોડો રૂપિયાના કૌભાંડ ત્યાં કોઈના ગપલા, ઓલા ભાઈ બચ્ચું ખાબડ 74 કરોડ રૂપિયાના છોકરા ખાઈ ગયા જેલમાં ને, કે કાં વરઘોડા ન નીકળ્યા? કાઢો ને વરઘોડા. નાના માણસોને તો ટાટિયા તોડી નાખો છો, કાઢો હાવજના વરઘોડા તો ખબર પડે. એટલે 2 કાટલા ને 2 તમારા જે ધારાધોરણ છે ને વાકાતરા, એ જનતા થોડી મૂર્ખ છે. ઘણા એમ કે છે, બેન મેં સાંભળ્યું છે, કહું છું તમે મને જાણો છો પ્રમાણે આપણી પાસે ટાઈમ નથી બીજું બધું કોમેન્ટ્સ વગેરે જોવાનું. લોકો એમ કે છે કે સાહેબ તમે છે ને ગોપાલનું બ્રાન્ડિંગ કરો. એટલે ગોપાલનું નહીં, જે હોય એનું કેવું પડે ને ભલામણા. તે બજારમાં આખું વિસાવદર ઓળઘોળ હોય તો હું કઈ રીતે વિરોધ કરી શકું? અને પત્રકાર શું હોય? પત્રકારે તો જે કાનો મેથડીમાં રે ને કાનો ભાળે, હું કે આપણો કોઈ પક્ષ હોઈ શકે? આપણો પક્ષ છે સત્યનો, આપણો પક્ષ છે પ્રજાનો. જનતા જે ઈચ્છે એ આપણે જે જાણીએ. કાલે ભાઈ કિરીટભાઈ જીતી જાય તો આપણે કરવાય નથી જવાના. સારું, ભગવાન એને સુખી રાખે. અને એની પાસે 18 મહિનાનો કે જે સમયગાળો મળે બનાવે પેરિસ જેવા રોડ, એમાં શું ખોટું છે? કાંઈ ખોટું નથી ભાઈ. ગોપાલ જીતે તો મને કઈ પાવલી આપવા નથી, ને કિરીટભાઈ જીતે હું કઈ હારી નથી જવાનો. એ તો એના કર્યા ભોગવે, એ તો લહેર કરે. મૂળ વાત ત્યાંની જનતા શું માને છે એ આપણે રોજે રોજ બ્રીફિંગ કરીએ છીએ, લોકોને પૂછીએ છીએ. આપણી મનગઢત કથા નથી કરતા. ગોપાલ અત્યારે ઉપલા ઉપડતા નથી, એનું કારણ એ છે, બધાને ખબર છે અમારે આંગળી ઊંચી કરે એવો માણસ જોતો નથી. કિરીટભાઈએ એમ કીધું સભામાં કે તમારે આવેદન પત્ર આપે એવો માણસ જોઈએ છે કે કામ કરે એવો? એનો મુદ્દો વ્યાજબી છે, કારણ કે ગોપાલભાઈ ધારો કે જીતી પણ જાય તો વધીને એ આવેદન પત્ર આપી શકે, ગંભીરતાથી વિરોધ કરી શકે, સરકારને આમ અધર શ્વાસ રાખી શકે, એમાં ના નહીં. પણ રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ પક્ષના હોય તો જ થાય. એમાં કિરીટભાઈ જરાય ખોટા નથી.
બે બાબત છે ને હકીકત. બિલકુલ. વિસાવદરને શું જોઈએ છે એના આધારે બધી વાત છે બેન. જી બેન. સર, એક ચર્ચા છેલ્લા ઘણા દિવસથી અહીંયા અમદાવાદ અને ગાંધીનગરમાં થાય છે, એટલે ક્યાંક એવું કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠનનો પાવર છે, ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા છે. તમને શું લાગે છે, સંગઠન જીતશે કે લોકપ્રિયતા? બેન, ટુ બી ફ્રેન્ક, સત્ય વાત તો એ છે, જનતા જેને ચાહે એ જીતે. સંગઠનની જગ્યાએ છે, એમાં ના નથી, પણ અત્યારે પેલા જેવો દાવો ભારતીય જનતા પાર્ટી કરી શકે એમ નથી. સંગઠનમાં પણ તમે જે મૂળ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર છે એને તમે આવા ચૂંટણી ટાણે જેમ કહો કે તમે અમારા પક્ષ ઉપર સમર્પિત થઈ જાઓ અને જ્યારે ચૂંટણી જીતી જાય પછી એ લોકોને હાસ્યમાં ધકેલી દે તો કોણ સંગઠનમાં કામ કરે? મને કયો. તમે આજની તારીખે જયેશભાઈ જેટલા એક્ટિવ છે એટલા જસુમતીબેન કોરાટ ક્યાંય જોવા મળે છે? કનુભાઈ ભાલાળા ક્યાંય જોવા મળે છે? ભાઈ આપણા જેનું નામ આવતું હતું કે ઈ પણ કદાચ એમાંના એક હોઈ શકે, ભરતભાઈ ગાજીપરા ક્યાંય જોવા મળે છે? ઇવન તો ભરતભાઈ ભૂપત ભાયાણી કે હર્ષદ રીબડિયા ઈ પણ તમામ ફંક્શનમાં જોવા મળ્યું છે નહીં. તો સંગઠન એટલે શું? તો બધાએ ઉલ્લી CR પાટીલે ધક્કો શું કામ ખાવો પડે? મુખ્યમંત્રીએ ધક્કો, એટલે એક પેટા ચૂંટણું છે નાનું એવું વિસાવદર, 3 લાખ રૂપિયા, 3 લાખ જણા છે ખાલી, જે 6.5 કરોડની જનતાની ચાહત મેળવીને ગાંધીનગરની ગાદીએ બેઠા હોય એને 3.5 લાખ માણા એટલે કઈ ગણાય? આપણે 10 રૂપિયા ખીચામાંથી પડી જાય તો આપણે આપઘાત ન કરી, 10 રૂપિયા પડી ગયા તો પડી ગયા, એમાં કઈ આપઘાત ન કરી જાય. 10 લાખ પડી જાય તો માથાકૂટ થાય. એમાં આખું ગુજરાત તમારું છે ને, એક વિસાવદર નાનું છે, એમાં તમારે આટલું બધું ઉતારવું પડે. 4-4, 5-5 મંત્રી, તમામ ધારાસભ્યો, તમામ સંસદ સભ્યો, પક્ષના વર્તમાન પ્રમુખ, ભાવિ લોકો, નેતા, આ બધાને તમારે ઉતારવા પડે ને હજારો કરોડની યોજના રાતોરાત જાહેર કરવી પડે ને પાછું ન્યાથી જ બટન દબાવવા પડે. યોજના ભેસાણની, યોજના જુનાગઢની, યોજના વિસાવદરની બાદ બીજા બધા વંથલીની, માણાવદરની, પણ એનું બટન દબાવવાનું ભેસાણથી. હું કામ ભાઈ? અટાઉથી ભેસાણ ક્યાં ગયું હતું? અટાઉથી વિસાવદર ક્યાં ગયું હતું? સમજો. તો જનતાને બધી ખબર છે. એટલે હું તમને કહું, લોકપ્રિયતા, જનતા જેને ચાહે એનો વળોટ વાળવો બહુ અઘરો. પણ એટલે વાત એ છે, ગોપાલભાઈ અત્યારે લોકપ્રિયતાની ચરમસીમાએ આજની તારીખે છે અને ભારતીય જનતા પાર્ટી તન મન ધનથી બાય હુ કેન કુકા જીતવા માટે જયેશ રાદડિયા હોય કે એના જેવા ગમે તેટલા હોય એ બધાને મેદાનમાં ઉતારી રાખીને મહેનત કરે છે. પણ તમે જે મુસ્તાકની વાત, તમારો પ્રશ્ન હતો કે ભાઈ આની પાસે લોકપ્રિયતા એની પાસે સંગઠન છે ખરું, પણ એટલું એક્ટિવ જોવા મળે તો મેળ પડે. અને ઈ પણ લખી રાખો, જો ખરેખર મેકેનિઝમ વાળી વાત CR પાટીલ ગમે તે રીતે કરે સંગઠનની દ્રષ્ટિએ તો ગોપાલભાઈ માટે પણ પાછું ઈ ગંભીર તો ગણાય. કારણ કે સંગઠન જુદી ઘટના છે, એ બૂથ સુધી મતદારોને લઈ જાય એવી વ્યવસ્થા, એને સંગઠન કહેવાય. આ શેરી ગલીઓમાં જે આપણને બધા ગોપાલભાઈ કરે છે ને, એ મતમાં પ્રવર્તે તો મહાન વાત ગણાય. તમે ને હું આપણે જે ડિબેટ કરીએ કે બીજા બધાના વિડીયોઝ જે આવે, તમે જો બ્લુ ટીક આમ થાય, બ્લુ ટીક એટલે મંડે હંધા નાચવા, ઓહો મારા એટલા ફોલોઅર્સ. તમે માગજો, 50 રૂપિયા માગજો, હરામ બરોબર કોઈ આપે તો એ ફોલોઅર્સ ખાલી બ્લુ ટીક ફટાક. તમે અડધી કલાક બોલો એને તો ખાલી આમ ટીક જ કરવું ને. વાત સાચી છે. ઈ ફોલોઅર્સ કોને કે અડધી રાતે તમે ફોન કરો ને એમ કે હા સાહેબ હું તમારો બહુ ચાહક છું, તમારે મુશ્કેલી હોય મને કેજો. એવા તો કોક જ હોય. શેરી મિત્ર 100 મળે, તાળી મિત્ર અનેક, જેમાં દુઃખ સુખ પામીએ એ 100 લાખનમાં એક. ઈ બ્લુ ટીક કરી નાખે એટલે હું તમારી માન ખાતર, તમારી બહુ આમન્ય રાખતા હોય, ગોપીબેન બહુ સારું બોલે છે એટલે ફટકને બ્લુ ટીક હું કરી નાખું, બીજા કરી નાખે ભાઈ, એટલે હું ગોપીબેન ને ખરાબ ન લાગે, જગદીશભાઈ જોયું નહીં. પણ એ વાસ્તવતઃ નથી હોતા. વાસ્તવતઃ કોને કહેવાય? અડધી રાતના હોકારા ઈ. એટલે જે કેટલાક ગોપાલભાઈની હારે પણ અત્યારે હજારોની સંખ્યામાં જોવા મળે છે, એ બધા બૂથમાં જઈને મત નાખે તો ગોપાલભાઈ જીતે, હુસ્યો કરવાથી ન જીતે. અને ઓલા લોકો પાસે સાયલેન્ટલી એ પ્રકારની વ્યવસ્થા છે ભારતીય જનતા પાર્ટી પાસે કે એ લોકો શું કે હવે અત્યારે આપણે બજારમાં નીકળ્યા જેવું નથી, અથવા તો ગોકીરો કર્યા જેવું નથી, છોડો, આપણે ટાર્ગેટ આપો. ધારો કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ, તો મને ટાર્ગેટ આપવામાં આવ્યું 50 જણાને તમારે મત નખાવવાના, બૂથ સુધી વિડીયોગ્રાફી કરવાની ને મને મોકલવાની. મને એટલે હેડક્વાર્ટર્સમાં કમલમમાં. રાજકોટમાં કોરોનાનો બીજો ફેસ જયારે ઓલો આવ્યો તો ખતરનાક, જેમાં હજારો લોકો ઓફ થઈ ગયા,
ત્યાર પછી કોર્પોરેશનની ચૂંટણી આવી, બધાને એમ હતું કે હવે ભારતીય જનતા પાર્ટીનો મેળ ન પડે, 1001% હારી જતા. બધા શું કર્યું, કેરી બેરી ખાઈને ફાંદે હાથ ફેરવીને હુઈ ગયા હતા. અને અહીંયા લોકો રજળી મળ્યા હતા. હવે પોતપોતાના કુટુંબી મરી ગયા હોય, કોઈ મત આપે? આપણને લાગે હવે તો પ્રચારનો પ્રશ્ન, પ્રચાર કરવા નીકળે તો મારે એમ હતું. લોકો આટલો આક્રોશ ચરમસીમાએ હતો. 80 બેઠકમાંથી 74 કે 76 બેઠક ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ. બોલો, લ્યો, એને કહેવાય સંગઠન. તો ઈ વાત તો છે જ, અહીંયા પણ લાગુ પડે. ગોપાલભાઈએ પણ સમજવું જોઈએ કે તમે ગમે તે કરો, તમારે પણ મતદારોને મત બૂથ સુધી લઈ જાય એવી જે કેડર હોય ઈ ઊભી કરે છૂટકો છે. બાકી હુસ્યો તો એવું છે, ભારતીય જનતા પાર્ટીના લોકોએ પણ કદાચ બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરી હોય કે ગોપાલભાઈની સભામાં ઉમટી પડો બધા, હાલો. એટલે ઈ પણ પોરહ મારી, ઓહો જન સૈલાબ મારી હારે છે, પણ કેટલા હારે છે એ રામ જાણે. એટલે બહુ સમજવા, રાજકારણમાં બધું જ સંભવ છે. અત્યારે તથાકથિત લોકોએ બળવો કર્યો. બળવો શું છે? બુદ્ધિપૂર્વક. આમ આદમી પાર્ટીમાં વઘાસિયા સાહેબ અટાણે રિહાણા, તો શું છે? એ બુદ્ધિપૂર્વક ના ખેલ છે. એટલે ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ, રાજકારણમાં બધું આવું જ હોય છે. 3 જણાને ઉભા કરે, જે મત તૂટાય એમ. જીતે નહીં તો કઈ નહીં, થોડાક મત તો તોડે. એટલે વિસાવદરની ચૂંટણી ક્લાઇમેક્સ તરફ જઈ રહી છે. હજી કેટલાક આવશે ભયંકર કૌભાંડો, વ્યક્તિગત આવવાના. બેન, લખી રાખો, આવું બધું થવાનું. કારણ કે આપણે તમને કીધું, આ મનમોહન દેસાઈની ફિલ્મ જેવું છે. એવરીથિંગ ઇઝ ફેર, વોર એન્ડ લવ. આમાં રોમાન્સ છે, આમાં થ્રિલર છે, હોરર છે, ક્લાઇમેક્સ છે, મનોરંજન, બધું જ છે. મરી મસાલો પેક છે આખો. 19મી તારીખ સુધી આપણે ક્યાંય ફ્રી રહી શકશું નહીં બેન. જી બેન. બિલકુલ સર, આ મરી મસાલા વાળી ફિલ્મ આપણે જોઈ રહ્યા છે અત્યારે વિસાવદરની, અને હજી 19 તારીખ સુધી જોતા રહીશું. આપ અત્યારે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર બેન.